આજે સોના અને ચાંદી માટે એક સરકાર તરફથી મહત્વના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં સરકારે સોના ચાંદીના ઇમ્પોર્ટ ડ્યુટી પર જે 6% હતી ત્યાંથી વધારીને 15% હવે કરવામાં આવી છે। નવા દરની જો વાત કરી લે તો પહેલાં જે BCD છે તે અહીંયા 5% લાગતું હતું, હવે 10% BCD લાગશે। સેસ પહેલાં 1% લાગતું હતું, તે હવે અહીંયાથી 5% આપણને સેસ લાગતું જોવા મળશે। એટલે આ એક મોટો નિર્ણય સરકાર તરફથી લેવામાં આવ્યો છે ગોલ્ડનો ઇમ્પોર્ટ પર નિયંત્રણ મેળવવા માટે। ખાસ કરીને હવે આને કારણે જો ગોલ્ડ જે કંપનીઓ છે, ટાઇટન છે, કલ્યાણ જ્વેલર્સ છે, સેન્કો ગોલ્ડ જેવી કંપનીઓ છે, એમાં નેગેટિવ અસર આપણને જોવા મળતી દેખાય છે, કારણ કે આ નિર્ણયથી જે ઇમ્પોર્ટેડ ગોલ્ડ હવે મોંઘું થશે એને કારણે માર્જિન પર આ કંપનીઓની અસર આવતી જોવા મળશે। પણ આને લીધે જો સોના ચાંદીમાં ભાવ આજે વધારો થતો જોવા મળ્યો છે। સ્થાનિક બજારની વાત કરી લઈએ તો સોનામાં ઓલમોસ્ટ 1,62,000 પાર કામકાજ જોઈ રહ્યા છે, ચાંદીમાં ઓલમોસ્ટ 3 લાખની આસપાસ કિંમતો આપણને પહોંચતી દેખાઈ રહી છે। એટલે સોના ચાંદીની કિંમતોમાં સ્થાનિક બજારમાં જે ઉછાળો આપણને આવતો દેખાઈ રહ્યો છે એને કારણે ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓ જે છે એમાં એક સારું એક્શન જોવા મળતું દેખાઈ રહ્યું છે। મુથુટ ફાઇનાન્સ, મનપ્પુરમ ફાઇનાન્સ જેવા કાઉન્ટર છે જ્યાં ઓલમોસ્ટ 3%થી વધુની અપસાઇડ આપણને આવતી દેખાઈ રહી છે। તો એક તરફ જે ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે એને કારણે જે ગોલ્ડ કંપનીઓ છે, ટાઇટન છે, કલ્યાણ જ્વેલર્સ જેવી કંપનીઓ છે જે સોનામાં કારોબાર કરે છે એમાં એક દબાણ આપણને આવતું દેખાઈ રહ્યું છે। પણ બીજી બાજુ ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓ, મુથુટ ફાઇનાન્સ, મનપ્પુરમ ફાઇનાન્સ જેવી કાઉન્ટર એમાં એક સારી એક્શન, પ્રાઇસ વધારો થવામાં આવ્યો છે એને લીધે આપણને બનતી દેખાઈ રહી છે।